મોરબીમાં ક્રેટા કારમાંથી 2,94,000નો વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો। મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો કુલ નંગ 432 મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોરબી એલસીબીએ દલવાડી સર્કલ પાસેથી એક ક્રેટા કારમાં કિંમત ₹2,94,000 વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઈ તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને વાત મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કાર રજિસ્ટર નંબર GJ12-8716 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નીકળી રાજકોટ તરફ જનાર છે। જેના આધારે એલસીબી ટીમે કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે વોચ ગોઠવી હતી। રામારામ મેઘારામ તરડ ઉંમર વર્ષ 24 રહેવાસી ડુંગરી ગામ તાલુકો સાંચોર રાજસ્થાન વાળાને પકડી લેવામાં આવ્યો હતો। વધુ પૂછતાછમાં ટીંકુભાઈ રહેવાસી ગાંધીધામ તેમજ માલ મંગાવનારમાં જેમના નામ ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર હિમાસુ મોરબી।